નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ 2026-27 શરૂ થશે અને નવા નાણાકીય વર્ષથી બેંક, ટેક્સ, ગેસ, ટ્રાવેલ અને એટીએમ અને રોજિંદા ખર્ચ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે, જેના લીધે તમારા ખર્ચમાં વધારો થશે તો બીજી તરફ બચત પણ ઘટી શકે છે। તો ચાલો જાણીએ 1 એપ્રિલથી કયા કયા નિયમો બદલાઈ રહ્યા છે અને તમારા પર કેવી રીતે અસર થશે। જી હા મિત્રો, સૌથી મોટો ફેરફાર ઇન્કમ ટેક્સ એક્ટમાં થઈ રહ્યો છે। 1961 થી અમલમાં રહેલા ઇન્કમ ટેક્સ એક્ટના સ્થાને હવે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ થશે। હવે આકારણી અને વર્ષની પ્રીવિયસ યર જેવા મૂંઝવણ ઊભી કરતા શબ્દોમાંથી મુક્તિ મળશે અને તેના પર સ્થાને માત્ર એક જ શબ્દ પર વર્ષ રહેશે। નવા આવકવેરા કાયદા સાથે અત્યાર સુધી વપરાતા ફોર્મ હોળ અને હોળ એ સ્થાને હવે 1 એપ્રિલથી ફોર્મ 130 અને ફોર્મ 131 આવશે। જી હા મિત્રો, પાન કાર્ડ બનાવવામાં નિયમ કડક થયા છે। હવે માત્ર આધાર કાર્ડથી જ જન્મ તારીખનું વેરિફિકેશન ચાલશે નહીં, તેની માટે ધોરણ 10 ની માર્કશીટ કે પાસપોર્ટ જેવા દસ્તાવેજની જરૂર પડશે। ઇઝરાયલ-ઈરાન યુદ્ધની ભારતમાં એલપીજી ગેસ સિલિન્ડરની અસર સર્જાઈ છે। તો આવી સ્થિતિમાં ફરી એપ્રિલ મહિનામાં રાંધણ ગેસ સિલિન્ડર મોંઘો થઈ શકે છે। સામાન્ય રીતે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં પ્રત્યેક મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરની ભાવ સમીક્ષા કરે છે। જી હા મિત્રો, 1 એપ્રિલ બાદ એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે। એચડીએફસી બેંક જેવી ખાનગી બેંકો અને હવે યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવા પણ ફ્રી લિમિટ ગણાશે। 5 વખત એટીએમમાંથી પૈસા ઉપાડવા બાદ પ્રત્યેક ઉપાડ પર 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે। નવા કર માળખામાં મોટી રાહત મળી છે। હવે તમારી વાર્ષિક આવક 12 લાખ રૂપિયા સુધી છે તો તમારે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં। સેક્શન 87A હેઠળ રેબિટ વધારવાથી મધ્યમ વર્ગનો મોટો ફાયદો થશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।